जतराः श्रीरंगाय सुष्ठुवाकुशस्तानो व्यवासे महिदेवहि संजादायुः शतमिन्न शारादन्तानो नाम्मा ओम पुत्रासो जत्रा पितारो भवन्ति मानो मदयार पुत्र अर्पण નો મિલવા દો સદે ગુરુ દેવ કી જય સદે ગુરુ દેવ કી જય આપણે બધા છીએ ભક્તિ તો સૃષ્ટિ પર જેટલા જીવ છે એટલા બધા ભક્તિ કરે એમાં કોઈ ન કરતું હોય એ ખબર નથી. હવે ના મેળે મેળે કરે છે એને ગમે એમ કરે છે. અને મહાપુરુષોના મતને મળી અને મહાપુરુષોના બોધ પ્રમાણે જેને ભક્તિ કરી. જો જનક રાજા હતા એને અષ્ટાવક્ર ના બોધ પ્રમાણે ભક્તિ કરી તો જનક વિદેહી કહેવાય ગયા. સુખદેવ જનક રાજા ના બોધ પ્રમાણે કરી તો સુખદેવ ત્રિકાજ્ઞાની થઈ ગયા. પરીક્ષિત સુખદેવ ના બોધ પ્રમાણે કરી ભક્તિ તો પરીક્ષિત આત્મા જ્ઞાન દશા પ્રાપ્ત થઈ ગઈ. જે પુરુષો થઈ ગયા એ મહાપુરુષો ના બોધ પ્રમાણે જો ભક્તિ કરી તો એને ભક્તિ ફળી. અને જો એનાથી વંચિત રહી અને પોતાના મનગમતી ભક્તિ કરે તો એ ભક્તિનું ફળ જોયું નથી આવતું. એ ફળ શું? આત્માનું ફળ ન હોય ત્યાં સુધી સકોમ ભક્તિ થઈ જાય, માયિક ઈચ્છા થઈ જાય, માયિક વાસના થઈ જાય. જેવી વાસના કરે એ ઉપર મળે. પણ મહાપુરુષોના બોધ ઉપર અનુસરીને ભક્તિ કરી ખટવાંગ હતો ત્યાં ઘડા પગ ને ભ્રમ ઉપદેશ. જો એ મહાપુરુષોના બોધ પ્રમાણે આપડે રામજી બાપુ હતા, કૃપાળુદેવ હતા, એ મહાપુરુષોની પ્રણાલિકા જોઈને અનુસરતા હતા. તો કૃપાળુદેવ ત્રિકાજ્ઞાની થઈ ગયા, રામજી બાપુ ત્રિકાજ્ઞાની થઈ ગયા, નાથુ બાપુ એના બોધ ના અનુસરી અને ભક્તિ કરી તો જો ત્રિકાજ્ઞાન છું. પણ જે પોતાના મેળે મેળે ભક્તિ કરે એ તો મત પરવાણી હોય ભાઈ. એ ભક્તિ મૂળ દશા ન પામે. આપણું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ પરમાત્મા છે. એ દશાના પુરુષ ને અનુસરીને ભક્તિ કરે પ્રાપ્ત થાય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા પિતા તમેવ તમેવ વિદ્યા તમેવ શિવ ને બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ્વર જેટલા મહાપુરુષો થયા એ બધા આ માર્ગ ના અનુસર્યા છે. તો જો એ પુરુષો
એમાં હું આ ગામનો છું કે આ ઘરનો છું કે આ બાપો છે કે આ મા છે કે આ ભા છે કે પટેલ છે કે વણ્યું છે કે બ્રાહ્મણ છે કોઈ આવે છે ને? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ નમઃ કોઈ આવે છે? પટેલ જેવું આવે છે? ધનજીનો શું જે શું અહબીનો શું ભગત એ કોઈ આવે? એ શું વાત આવે? ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ નમઃ તમેવ માતા પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા જૈનમ તમેવ સર્વ મમ દેવા. એક તત્વના મૂળમાં હમાઈ જાય છે. આ ભક્તિ છે એ જેટલેથી ઉપાડી એટલેથી એક તત્વ એટલે પરમાત્મા એક જ છે એ સિદ્ધાંત ઉપર જાય છે. જૈનોમાં આપણે ઘણી વાતો હવે છે કે ભગવાનને ભજે એને પગ નોંધાઈ જાય, એ બીજા પગ મનો જાય. એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે તત્વનું મૂળ વૃક્ષનું મૂળ તો આપણે મૂળ પાયા પર આવીએ તો આપણી ભક્તિ વધે ખીલે અને આપણામાં શાંતિ આવે, ક્ષમતા આવે, ક્ષમા આવે, સંતોષ આવે, રાગ આવે, વૈરાગ આવે ને આત્મા જીવ નિરંજન પરમાત્મા છે આપણું સ્વરૂપ ભગવાન એમાં સ્થિરતા થઈ જાય, વિભાવથી મુકાઈ જાય, સ્વભાવમાં સ્થિરતા થઈ જાય. એટલે જળભાવથી મુકાઈ જાય અને ચેતનમાં સ્થિર થઈ જાય. જળ ભાવ એ સંસાર વિભાવ અને ચેતન ભાવ એ મોક્ષ. જો ઇનિશિયલી એની આ છે. જળ ભાવ એ સંસાર અને ચેતન ભાવ એ સ્વભાવ પરમાત્મા. એવા બીજું કોઈ ઘટે ને પણ આપણે બધા ડાળે પોખરે જો તો વળગીએ અને આપણું મન બગાડીએ છીએ. પણ રણજી બાપાની વાત છે એ તમે જુઓ એ મૂળ પાયા પર વાત છે. મૂળ પાયો એટલે આત્મા છે ને પરમાત્મા છે, સ્વરૂપ પરમાત્મા છે. કૃપાળુદેવની વાત છે એ તમે જુઓ આત્મા અને પરમાત્મા જ છે, બીજું કોઈ છે નહીં. નાથુ બાપાની વાત છે આત્મામાં રહું ને પરમાત્મામાં સ્થિત થયું. એવા આગળના જે પુરુષો થઈ ગયા છે ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને ધર્મરાજા એના સ્વભાવમાં સ્થિર હતા, ચેતનના સ્વભાવમાં વિભાવમાં આવતા જ નહીં. કોઈ સમય ધર્મરાજા ડગ્યા હોય એ ખબર નથી. તો એવા જે મૂળ પુરુષોની વાત આપણે લઈ અને આપણા જીવનમાં જો ઉતારીએ તો આપણને સ્થિરતા આવે, આપણને શાંતિ આવે કે આપણને તે મૂળ માર્ગ ઉપર છીએ કે નથી, આપણે પાયા ઉપર છીએ કે પાયાથી ડગી જેવા છીએ. તો પાયો હું જો આત્મા જે છે નિરંજન છે, સચ્ચિદાનંદ છે ને પરમાત્મા છે એનાથી કોઈ આગળ છે નહીં. અને એ આપણું બધાનું સ્વરૂપ છે. દરેકમાં સચ્ચિદાનંદ આત્મા હોય તો રહે, ન હોય તો સમાપ્તિ નિષેધની કહેવત આવ્યા પછી સચ્ચિદાનંદ આત્મા ન હોય તો